હેલો વેલકમ બેક ટુ ન્યુ બ્લોગ। આજના નવા બ્લોગની અંદર તમારા બધાનું સ્વાગત છે। કેમ છો મિત્રો? મજામાં છો? મજામાં જ છો। આજનો બ્લોગ પર ફૂલ સ્ટાર્ટ કરવાનો છે તો કન્ટિન્યુ બ્લોગમાં રહેજો। 50 કિલોના ભજીયા બનાવવાના છે તો બ્લોગમાં કન્ટિન્યુ જોડાયેલા રહેજો। અને હા ભાઈ, ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઇબ કરતા જજો। અમારા આરીફભાઈ આવી ગયા છે ખીલાવડથી અને એના બાપા આવ્યા છે, બે આવી ગયા છે। એ ભાઈ આરીફભાઈ છે ને બોલતા નથી। જો દિન જોઉં અત્યારે ધાણા કાપવાનું કામ ચાલુ છે અને અહીંયા પુદીનો ફોલાય ના મરચી કપાઈ ગઈ છે, લીંબુ છે, આ બધું કટિંગ કરી રહ્યા છીએ અત્યારે, કારણ કે ભાઈ ભજીયા બનાવવાના છે એટલે કટિંગ તો ઘણું બધું આવી। હવે મિત્રો બધી વસ્તુ નખાઈ ગઈ છે મસ્ત મજાની। જોઈ લો, હવે ભજીયા બનવાની તૈયારી છે। ચા પાણી પી રહ્યા છે। ચા પાણી પીવાઈ જાય એટલે ભજીયા બનવાની તૈયારી છે ને અહીંયા જો પાન કાપવાની સ્પીડ અમારા સલમાનભાઈની જોરદાર છે। તો એ પાન કાપે જ ને એ મસાલો બધો નખાઈ ગયો છે ને હવે લોટ બંધાય છે તો ભજીયામાં ઘણી વેરાયટી બનાવવાની છે। જેમાં પાલક નાખવામાં આવશે, પછી અજમા નાખવામાં આવશે, પછી મેથી નાખવામાં આવશે, પછી પુદીના નાખવામાં આવશે, ધાણા નાખવામાં આવશે, મરચાં નાખવામાં આવશે, તમામ આઈટમ નાખવામાં આવશે। એ ભજીયું ખાશો પછી તમે અમને ગોતતા આવશો। પછી અમને કોઈ દી નહીં ગોતો એમ કહેવાય। પછી તમે અમને કોઈ દી નહીં ગોતો। રેવા દે ને ભાઈ, રેવા દે ને, હોતા નથી। પાંદડા નાખો બસ, ખાલી ઓનલી પાંદડા નાખો તો ટેસ્ટી બને, ખાલી લીલોતરી। તો અત્યારે ફાઇનલી મિત્રો આપણે પત્તરવેલીના જે પાન આવે ને કેવડા મોટા મોટા હતા, આ તો હજી નાનું પાન છે। એક જો મોટા મોટા। સલીમભાઈ શું કહો? કટિંગ ચાલુ છે અત્યારે ભજીયા માટે। ગરમ ગરમ ભજીયા ખવડાવવાના છે સબીલે હુસેન માટે। તમામ ભાઈઓને જાણ કરવામાં આવે છે કે સબીલે હુસેન શાંતિપૂર્વક લઈ જાય। કેના ખાતામાં નાખવાનું છે? તારામાં નાખવા કમ્પ્લીટ કપાઈ રહ્યું છે આ બધું કટિંગ જો અહીંયા થઈ ગયું અલગ અલગ ને અહીંયા બધી આવી ગયા છે અમારે આજ આસામ બડાબા તરફથી સબીલ છે તો એનું આયોજન છે। અહીંયા અમારા મોટા બાપા આવી ગયા છે। કઈ કહેવો આપણી ઓડિયન્સને? કઈ ભાઈ અમે ભિખારી શું કહી કે એના આંગણમાં અમે શું કહી અમે એના મોટા જ થઈ અને અમારે આ બી આવી ગયા। અમે તો હુસેનના નોકર છે, અમે એના ગુલામ છે। હે ખાલું? હા હા, હાથ ફેરી એક ફેરી બરાબર। સુભાન અલ્લાહ, સુભાન અલ્લાહ। 250 કોણ ખાલું કે મારી તરફથી 1000 ખવડાવી ગયા। જુમાભાઈ તમે કઈ કહો? જો આવ્યા ખિલાવડથી આવ્યા ને આ માહોલ જોઈને પોર ન્યા ધડબડાટી કરી। હવે મિત્રો ફાઇનલી ભજીયા મૂકવાનું કામ ચાલુ થઈ ગયું છે તો ગરમા ગરમ તેલની અંદર જોઈ લો ભજીયા મુકાઈ રહ્યા છે તો મસ્ત મજાના ભજીયા હવે બનશે અને ભજીયા કમ્પ્લીટલી મુકાતા જશે। લાઈવ ભજીયાનો કાર્યક્રમ રાખ્યો છે આપણે। સાથે સાથે ચટણી પણ આપવાની છે અને ભજીયા કન્ટિન્યુ મુકાતા રહેશે અને ભજીયા બનતા રહે। જોઈ લો, તમે જોઈ શકો છો મસ્ત મજાના પોચા રૂ જેવા ભજીયા બનવાનું કામ ચાલુ છે। અમારા મનસુખભાઈના હાથના ભજીયા ખાઈ લો એટલે કાંઈ ઘટે જ નહીં, જોરદાર। આજે સબીલનો 8મો દિવસ છે અને જો મનસુખભાઈ ભજીયા કાઢ્યા છે એટલે કાચા પાકા 2 સ્ટેપમાં ફ્રાય કરશે ભજીયાને અલગ અલગ રીતે। જોઈ લો મસ્ત મજાના ભજીયાને ફ્રાય કરવાના બાકી છે, અધૂરા ફ્રાય કરેલા છે ને ભજીયા ફ્રાય થાય છે। અને અહીંયા મિત્રો આપણે શરબતનું વિતરણ ચાલુ કરી દીધું છે, એટલે કે ગ્રીન મેંગો એટલે કે કાચી કેરીનું શરબત બનાવ્યું છે તો જોઈ શકો છો તમે શરબતનું વિતરણ અહીં ચાલુ છે। શરબત ઓછા પ્રમાણમાં હોય છે કારણ કે ચોમાસાનું વાતાવરણ છે અને વરસાદનું વાતાવરણ હોય એટલે ઓછું શરબત હોય અને અહીંયા કન્ટિન્યુ ડીશું ભરાવાની ચાલુ જ છે અને ચટણી પણ અંદરથી જ નાખીને આપવામાં આવે છે એટલે મસ્ત મજાના ભજીયા મૂકવામાં આવે છે 4 થી 5 નંગ અને ચટણી પણ નાખી દીધી છે અને અહીંયા લાઈવ ભજીયા બનતા હોય અને ભજીયાનું અંદર બધીમાં ડીશુમાં મુકાય અને અહીંયા જો લાઈવ જ બની રહ્યા છે અને અહીંયાથી જેમ જેમ લોકો બાળકો મોટા વડીલો જે કોઈ પણ આવે એને અહીંયાથી ડીશુ મારફતે વિતરણ કરવામાં આવે છે ને શરબત પણ આપવામાં આવે છે। તો આવું આયોજન કરવામાં આવતું હોય છે અમારા તરફથી। તો જોઈ શકો છો તમે લોકો આવે છે, શરબત લે છે, ભજીયા લે છે અને ઘણી બધી સબીલો થાય છે અમારા ગામની અંદર પણ અહીંયા અમે અમારો સ્ટોલ નાખેલો હોય છે તો નાના નાના બાળકો જબલા લઈને આવતા હોય છે, ન ખવાય તો જબલામાં નાખી લેતા હોય છે
અને આ રીતે વિતરણ સતત ચાલુ રહેતું હોય છે. લગભગ 3 થી 4 કલાક માટેનો લાઈવ તાવડો હોય છે અને સખત ને સખત વિતરણ થતું રહેતું હોય છે આ રીતે. તો જોઈ શકો છો તમે, બાળકો એક પછી એક મોટા બાળકો બધી આવે. આપણે બધીને પુગાડવાની હોય. અમારા હરીફભાઈ જો ભજીયા ઉપાડે જ હવે સબેલ. હા આવી ગયો. અટાણે અમારે મોઈન ને મુસાભાઈ ને બધી ધબધબાટી થી હાલે જ ને ભાઈ. ભાઈ 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 માશાઅલ્લાહ માશાઅલ્લાહ.